મેં થોડા દિવસ પહેલા તમારી સાથે આ વાત કરેલી નહીં કે એક બેન પીએચડી કરે છે. વિષય છે કે 10th અને 12th પછી આગળ સ્કોપ કયા કયા છે, કયું એવું ફિલ્ડ છે કે જેનું ફ્યુચર એકદમ બ્રાઇટ છે. બધું જ રિસર્ચ કર્યું, એનાલિસિસ, આખું સ્વોટ એનાલિસિસ કરી અને થીસિસ બનાવે છે. અને જ્યારે થીસિસ સબમિટ કરે છે ત્યારે વાઇવા માટે બહુ બધા લોકો બેઠા હોય છે અને એમાંથી એક વ્યક્તિ એમને સવાલ પૂછ્યો. એમ કે છે કે તમે આટલું બધું રિસર્ચ કર્યું છે, તમને તો ખબર હશે કે હવે આખું જ અત્યારનું ફ્યુચર શું થવાનું છે, તો તમારું કોઈ સંતાન થાય, તમારો દીકરો કે દીકરી હોય, એને તમે શું ભણાવીને બનાવવા માંગશો? ત્યારે એ બેન બહુ સરસ જવાબ આપે. એ બેન કહે છે કે હું મારા દીકરા કે દીકરીને કહીશ કે તું માણસ બનજે, સૌથી વધારે સ્કોપ એમાં છે. 89.6 FM રેડિયો રાજકોટ સાંભળી રહ્યા છો તમે અને હું છું પૂર્વી તમારી સાથે. હજુ તો એક્ઝામ પતી ગઈ છે અને કહેવાય છે કે 20 કે 25 દિવસમાં રિઝલ્ટ આવી જશે. અને હવેનો જે સમય છે એમાં બહુ બધા વિચારો ચાલતા હોય કે પહેલા તો ધક થતું હોય કે રિઝલ્ટ શું આવશે, પછી કે રિઝલ્ટ આવશે તો એના પ્રમાણે કઈ જગ્યાએ આપણે એડમિશન લઈશું, કયા સ્કોપ છે, આ બધા જ તમારા ક્વેશ્ચન્સ છે ને એનું સોલ્યુશન લઈને આવી છું. આજે મારી સાથે છે જયમીન સંઘાણી. જયમીન સંઘાણી છે કે જેઓ અત્યારે ધોળકિયા સ્કૂલ ગોંડલના પ્રિન્સિપલ છે. આપણી જ વીવીપી કોલેજમાંથી એન્જિનિયરિંગ અને માસ્ટર ઓફ એન્જિનિયરિંગ કરેલું. એક ખૂબ સારા પ્રોફેસર અને સાથે સાથે આવા જ બાળકોનું એક ફ્યુચર બનાવવા માટેનું જે શિલ્પકાર કહી શકીએ આપણે એનું કામ કરી રહ્યા છે. સૌપ્રથમ તો જયમીન સર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. સૌથી પહેલો સવાલ મારો એ જ છે કે તમને શું લાગે છે કે આજે વાત કરી રહ્યા છીએ આજે આપણે કે 10th અને 12th પછી સ્કોપ કયા એ હવે પછીનું ફ્યુચર મેઇન આપણે કોઈ પણ સ્ટ્રીમ વિશેની વાત નથી કરવી કે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ કે 12th પછી આ હશે. હવેનું જે ફ્યુચર છે, હવે પછીનો જે સમય છે એ કયા ટ્રેન્ડમાં જઈ રહ્યો છે? જેમ કે એક સમય હતો કે જ્યારે એવું કહેવાતું કે કમ્પ્યુટર આવડે છે, બહુ સ્કોપ છે, પછીનો સમય આવ્યો એન્જિનિયરિંગનો, MBA નો. એમ હવેનું ફ્યુચર તમને શું લાગે છે, કઈ ક્ષેત્રમાં વધારે રહેશે? પહેલા તો ખૂબ ધન્યવાદ. રેડિયો 89.6 FM આમંત્રણ મને આપ્યું ને મેં સ્વીકાર કરીને આપણને મને તક આપી તે માટે ખૂબ ધન્યવાદ. ખાસ તો કે અત્યારે 10મા ધોરણની જસ્ટ પરીક્ષા પૂર્ણ થઈ છે ત્યારે ઓલ ઓવર ઇન્ડિયાના બધા જ વાલીઓ, ખાસ કરીને ગુજરાતના અને એમાં રાજકોટના પણ વાલીઓ ખૂબ જ એના દીકરા દીકરીની ચિંતામાં હોય છે કે હવે 10મા પછી શું કરવું, 10મા પછી કઈ લાઈન લેવી. ઘણા બધા લોકોનું એક હોય છે સજેશન કે સારા ટકા આવે તો સાયન્સ લેવું, મીડિયમ પર્સન્ટેજ આવે તો કોમર્સ લેવું અને પછી ઓછા આવે તો કે આર્ટ્સ લેવું. પણ આ વખતના પેપર્સ, આ વખતની જે રીતે એક્ઝામ પદ્ધતિ ગુજરાત સરકારે લીધી એ પદ્ધતિને ધ્યાનમાં રાખીને તમારો સંતાન શું કરવા માગે છે, ખાસ એ વસ્તુ ઉપર વાલીઓને ખાસ એક અપીલ છે કે એના દીકરા દીકરીને પૂછે કે તારે શું બનવું છે. નહીં કે એવી વસ્તુ કે ભાઈ મારે આ દીકરાને મારા દીકરાને આ બનાવવો છે. અત્યારે જમાનો ખૂબ જ ફાસ્ટ છે. તમારા દીકરા દીકરી અત્યારે માની લ્યો 15-16 વર્ષના હશે તો તમે જ્યારે 15-16 વર્ષના એના માતા પિતા હશે ત્યારે એને મોબાઈલ શબ્દ પણ નહીં સાંભળ્યો હોય. અત્યારે એ છોકરો મોબાઈલ વાપરે છે. અત્યારે 10મા ધોરણનો છોકરો એના કરતાં 9મા ને 8મા ધોરણના છોકરાઓ વધારે ફોન વાપરે છે. મતલબ કે લોકો વધારે ટેકનોલોજીથી અવેર છે. એટલે તમે ખાલી એમાં એને ગાઈડન્સ આપો કે ના આમાં તું કરી શકીશ વર્ક. વિદ્યાર્થીઓને જાતે લાઈન ચૂઝ કરશે તો એને વધારે ફાયદો મળશે. આ પહેલી વસ્તુ. પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરું તો બીજી વસ્તુ, ખાસ અત્યારના ટ્રેન્ડ પ્રમાણે બધા લોકોને ખાસ એ વસ્તુ કહું કે રાજકોટની આજુબાજુના ગામડા અથવા સૌરાષ્ટ્રની આજુબાજુના ગામડા 9મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ છે તે ખાસ તમે જ્યારે 10મા ધોરણમાં આવો છો ત્યારે તમારી પાસે 2 ઓપ્શન હોય છે ગુજરાત સરકારના અભ્યાસક્રમ પ્રમાણે 2024 પ્રમાણે કે તમારે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખવું અને બેઝિક મેથ્સ રાખવું. 2માંથી તમે કોઈ પણ એક જ મેથ્સ રાખી શકો છો. આ એક બહુ મોટો પ્રશ્ન છે. બેઝિક મેથ્સ અને એડવાન્સ મેથ્સ, સ્ટાન્ડર્ડ મેથ્સ જેને કહેવાય, આમાં ચોઈસ સમજી વિચારીને કરવી. જો તમે સ્ટાન્ડર્ડ મેથ્સ ટીક કરશો તો તમારી પાસે ઓપોર્ચ્યુનિટી સારી છે, એટલે કે તમે સાયન્સ, વિજ્ઞાન પ્રવાહ, કોમર્સ આ બધી જગ્યાએ તમે જઈ શકશો. પણ જો તમે ભૂલથી ગાડલિયા પ્રવાહની જેમ બેઝિક મેથ્સ ટીક કરી નાખ્યું તો પછી તમારે વિજ્ઞાન પ્રવાહમાં
ખાલી એ બી ગ્રુપમાં જ તમને ચાન્સ મળે છે, એ ગ્રુપમાં ચાન્સ મળતા નથી. એટલે ખાસ તમે જ્યારે 9મા ધોરણના વિદ્યાર્થીઓ માટે પહેલો મેસેજ, એના વાલીઓ માટે એનાથી પણ ગંભીરપૂર્વક મેસેજ, તમને કોઈ 10મા ધોરણમાં એમ કહી કે ના મારે તો સ્ટાન્ડર્ડ મેથ્સ નથી રાખવું, બેઝિક મેથ્સ જ રખાવવું છે, તો એ વસ્તુમાં તમે આવતા નહીં. તમારા છોકરાના કેલિબર જોઈને ખાસ એટલે ખાસ બેઝિક અને સ્ટાન્ડર્ડ વિષય ચૂઝ કરજો. ગણિત ભણવું ખૂબ જ અગત્યનું હોય, એ બેઝિક છે કે સ્ટાન્ડર્ડ છે. ગણિત સબ્જેક્ટની 10મા ધોરણ પછી વિજ્ઞાન પ્રવાહ પૂરતી ઉપયોગિતા નથી. એમનો સામાન્ય પ્રવાહમાં પણ એટલો જ ઉપયોગ છે, અને ભવિષ્યમાં તમારા દીકરા દીકરીને મોટી પોસ્ટ ગવર્મેન્ટમાં આઈપીએસ ઓફિસર, ઇન્ડિયન પોલીસ સર્વિસીસમાં, યુપીએસસી એક્ઝામમાં, જીપીએસસીની એક્ઝામમાં, કોઈ પણ એક્ઝામમાં જવું હોય ત્યારે એને ગણિત ખૂબ જ કામનો વિષય બની શકે છે. એટલે ખાસ પેલું સજેશન 9મા ધોરણના વિદ્યાર્થીઓને, ખાસ જ્યારે લોકો 10મા ધોરણમાં આવે છે ત્યારે શક્ય હોય ત્યાં સુધી સ્ટાન્ડર્ડ મેથ્સનો ઓપ્શન ચૂઝ કરે. એ લોકોને ભવિષ્યમાં ખૂબ જ ફાયદો થશે. સ્ટાન્ડર્ડ મેથ્સના ઓપ્શનથી ભવિષ્યમાં એમને ઘણી બધી સારી ઓપોર્ચ્યુનિટીનો ફાયદો રહેશે. કોમર્સમાં પણ ફાયદો થશે, સાયન્સમાં પણ ફાયદો થશે. એને કોઈ ગવર્મેન્ટ એક્ઝામિનેશનની પ્રિપેરેશન કરવી છે એમાં પણ ઘણો બધો ફાયદો થશે. તમે ખૂબ સાચી વાત કરી કે 9th સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખવાની બાબતો પર આપણે ડિસ્કશન કરીશું. એની પહેલાનો સવાલ એ થાય કે 10th પછી અત્યારના સમયમાં સારા સ્કોપ કયા ફિલ્ડમાં છે એના વિશે વાત કરીએ. ઓકે, 10મા ધોરણ પછીના તમને સ્કોપ કહું તો ઘણી બધી જગ્યાએ સારા સ્કોપ છે. એના માટે અગેન વિદ્યાર્થીએ પોતાને કઈ જગ્યાએ જવું છે, પોતાને કઈ જગ્યાએ એટમોસ્ફિયર શૂટ થશે, નહીં કે એના મિત્રને જોવે. મિત્ર તો તમે ગમે એ ફિલ્ડમાં જાશો ત્યાં તમને મિત્ર મળી જ રહેવાના છે, બરોબર? કારણ કે સંસારનો નિયમ છે, ગુજરાતીમાં એક વ્યાખ્યા છે, પરિવર્તન એ સંસારનો નિયમ છે. તમારે ડે ટુ ડે ટેકનોલોજી ચેન્જ થવું જ પડશે. ઉદાહરણ તરીકે સમજાવવું તો કે તમે મોબાઈલ અત્યારે 20,000 રૂપિયાનો લીધો, 2 દિવસ પછી એનો માર્કેટ ભાવ 20,000 તો નહીં જ હોય, એનાથી ઓછો હશે. તો ખાસ બધા લોકો, વાલી વિદ્યાર્થીઓને કહું કે તમને જે લાઈનમાં રસ હોય, માની લ્યો 8મા ધોરણનો વિદ્યાર્થી હોય તો એને ઘણી વખત પ્રોજેક્ટમાં બહુ રસ હોય છે, તો દર વખતે એને 11મા ધોરણમાં સારામાં સારી સ્કૂલમાં એડમિશન લઈને પ્રોજેક્ટ કોમ્પિટિશન PRL દ્વારા થાય છે, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ, IPR, PRL, ISRO, NASA, આ બધી એક જગ્યા, ટૂંકમાં તમારી કારકિર્દી બનાવતી જગ્યા છે કે તમારી કારકિર્દીનું ઘડતર કરતી જગ્યા છે. આવી જગ્યાએ સારી સ્કૂલમાં એડમિશન લઈને, રાજકોટમાં ઘણી બધી સારી સ્કૂલ છે કે જે લોકો આ PRLની ઓપોર્ચ્યુનિટી આપે છે. આવી સ્કૂલમાં એડમિશન લેવાનો ખાસ આગ્રહ રાખવો જોઈએ કે જેના તમને આવા પ્રોજેક્ટનું ઇમ્પોર્ટન્સ ખબર પડે. નહીં કે ખાલી JEE અને NEET પૂરતું સીમિત રાખો અને તમને સારી જગ્યાએ એડમિશન મળે, એ તો મળવાનું જ છે. અત્યારે ખાલી એવું નથી, આખા ભારતમાં 22 IIT છે. IITમાંથી જ સારું પ્લેસમેન્ટ થાય એવું જરાય જરૂરી નથી. નાનામાં નાની કોલેજમાંથી પણ જો તમારામાં સ્કિલ હશે, આપણા આદરણીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ દર વખતે સ્કિલ અને સ્ટાર્ટઅપનો આગ્રહ રાખે છે. આના બેઝ ઉપર દર વખતે અમદાવાદમાં દર વર્ષે એવરેજ 1500 થી 1600 નવા ઉદ્યોગો ચાલુ થાય છે કે જે પ્યોર એન્જિનિયરિંગ કક્ષાના કહી શકાય, એન્જિનિયરિંગ અને કોમર્સના. તો વિદ્યાર્થી જ્યારે બ્રાન્ચ સિલેક્ટ કરે ત્યારે પોતાનો શોખ, પોતાની આવડત, આના ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. એવું પણ નથી કે સાયન્સ ફિલ્ડ સારામાં સારું છે, એવું પણ નથી કોમર્સ ફિલ્ડ ખરાબમાં ખરાબ છે. તમે કોઈ પણ ફિલ્ડ ચૂઝ કરો, તમારી સ્કિલ હશે તો તમે દુનિયાની કોઈ પણ જગ્યાએ તમારી સિદ્ધિ હાંસલ કરી શકશો. બ્રાન્ચ ઉપર ન જવા કરતાં તમારા શોખ ઉપર જાઓ, તમારી કાબિલિયત ઉપર જાઓ, તમને સક્સેસ મળશે. અને બધા 10મા ધોરણના વિદ્યાર્થીઓને ખાસ તમને અનુકૂળતા હોય તો ભારત સરકાર દ્વારા ઘણા બધા આજના જમાનામાં સારા પિક્ચર નીકળે છે. એમાંનું એક પિક્ચર હતું 3 Idiots પિક્ચર, કે જેમાં એ લોકો રિયલ વાસ્તવિકતા ફ્રેન્ડની બતાવે છે કે એક ફ્રેન્ડને આ કરવું છે એટલે બીજો એમાં જ જોડાય. હકીકતમાં એવું કરવાની કોઈ જરૂર નથી. વિજ્ઞાન પ્રવાહ પણ સારો છે. વિજ્ઞાન પ્રવાહમાં તમે A ગ્રુપ લ્યો, B ગ્રુપ લ્યો. A ગ્રુપ લેશો તો તમારે એન્જિનિયરિંગ કક્ષાના બધા જુદા જુદા અભ્યાસક્રમ આવશે. B ગ્રુપ લેશો તો તમારે મેડિકલ, પેરામેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક, આ બધા જુદા જુદા કોર્સ આવશે. અત્યારે લેટેસ્ટ બાયોટેકનોલોજીનો પણ ખૂબ જ ટ્રેન્ડ છે. ગુજરાત બહાર ઘણી બધી કોલેજીસમાં બધા લોકો બાયોટેકનોલોજી અને નેનો ટેકનોલોજી ઉપર પણ આગળ વધે છે.
એટલે આ આખું સાયન્સનું ફ્યુચર છે કે જેમાં એ ગ્રુપ અને બી ગ્રુપમાં જુદી જુદી રીતે જુદી જુદી ફીચર્સ અવેલેબલ છે. મેં એક બ્રાન્ચનું હાઇલાઇટ ન કર્યું કે જે અત્યારે સૌથી વધારે છે કોમ્પ્યુટર કોમ્પ્યુટર કોમ્પ્યુટર. તમે જે લોકોને પૂછો એમ જ કહી મારે કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે, કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે. પણ તમે વિચારો એક જગ્યાએ 50,000 લોકો હોય તો એમાં કોમ્પિટિશન કેટલી બધી રહી. સામે ઘણી બધી બ્રાન્ચ એવી છે કે જેમાં કોમ્પિટિશન ઓછી છે. તો વિદ્યાર્થી વાલી પોતે વિદ્યાર્થીને સમજીને ઈ બ્રાન્ચમાં ટ્રાન્સફર થશે તો ભવિષ્યમાં ખૂબ જ સારી નોકરીની તકો અથવા ભવિષ્યમાં ખૂબ જ સારી પોતાને ધંધાની તકો મળી જશે. આ આખું પિક્ચર રજૂ કર્યું સાયન્સનું. હવે આવું જ છે કોમર્સમાં. કોમર્સમાં પણ અત્યારે સાયન્સ અઘરું છે. ઘરમાં 2 દીકરા હોય, આ રિયલ વાસ્તવિકતા કહું છું, જે સાંભળવાની બધાને બહુ મજા આવશે. 2 દીકરા હોય કે 2 દીકરી હોય, મોટી દીકરીએ JEE કર્યું હોય સાયન્સમાં, ઓછા માર્ક આવ્યા હોય એટલે નાની દીકરી કે નાના દીકરાને એમ જ થાય કે મારે સાયન્સ રાખવું જ નથી. એટલે સાયન્સના અલ્ટરનેટ ઓપ્શનમાં કોમર્સ ગોતે છે. આ બહુ જ ખરાબ વસ્તુ કહેવાય. તમે જ્યારે બ્રાન્ચ ચૂઝ કરો છો ત્યારે તમને તમારા શોખ વિશે ખબર હોવી જોઈએ કે ના, મારે આ શોખ જગ્યાએ આગળ વધવું જ છે. રાજકોટની સામાન્ય કોલેજમાંથી પણ 25 લાખ 30 લાખનું પેકેજ મળી શકે છે જો તમારામાં કાબિલિયત હોય તો. અને જો કાબિલિયત ન હોય તો તમે IITમાં જાઓ તો પણ પ્લેસમેન્ટ નથી મળતું. એવા પણ કિસ્સા ધ્યાનમાં આવેલા છે. એટલે ખાસ તમે જ્યારે બ્રાન્ચ સિલેક્ટ કરો ત્યારે તમારો શોખ, તમારું કમિટમેન્ટ, તમારું ડેડિકેશન, આનાથી જ આઉટપુટ આવશે. એ વસ્તુમાં બે મત નથી. રિઝલ્ટ તો આ વખતે ગુજરાત સરકારે જે રીતે પેપર સેટ થયા, જે રીતે ઓવરઓલ માહોલ હતો, એ રીતે બધાનું સારું જ આવવાનું છે. બધાનું સારું આવવાનું છે, ટોટલી બધાનું. જે લોકોએ 40% એક્સપેક્ટેશન રાખેલી છે, મારો અનુભવ છે, એ લોકોને 50 થી 60% આવશે. કારણ કે પેપર એ રીતના સેટ કરેલા હતા, બહુ ઇઝી વેમાં પેપર સિલેક્ટ કરેલા હતા, એક પણ પેપર અઘરું નહોતું. તો જ્યારે તમે બ્રાન્ચ સિલેક્ટ કરો છો ત્યારે તમે 60% મારે બોર્ડમાં આવ્યા એટલે હું સાયન્સ લઈ લઉં કે 70% આવ્યા એટલે સાયન્સ લઈ લઉં, એમ નહીં. તમારું પોતાનું કેલિબર જોઈને, તમારી પોતાની આવડત જોઈને, કાબિલિયત જોઈને બીજાની કમ્પેર કર્યા વગર બ્રાન્ચ સિલેક્ટ કરશો તો મને 100% વિશ્વાસ છે કે આપ ખૂબ જ આગળ વધી શકશો. ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સિસ કે જે 10મા પછીની ઓપોર્ચ્યુનિટી છે, ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સિસમાં પણ તમારું ફ્યુચર વિદ્યાર્થીઓનું ખૂબ જ સારું છે. પણ એમાં મર્યાદા એ છે કે ભવિષ્યમાં તમે જ્યારે ડિગ્રી કરો ત્યારે બહુ મર્યાદિત સીટો હોય છે. એટલે એ વસ્તુનું ખાસ એક ધ્યાન રાખવાનું થયું. ખાસ એક વસ્તુ ધ્યાનપૂર્વક બધા વિદ્યાર્થીઓને કહું, આજુબાજુ ગામડાના વિદ્યાર્થી હોય એ લોકોને જ્યારે સિટીમાં આવવાનું થાય ત્યારે હોસ્ટેલમાં રહેવું પડે. એ લોકોને કોઈ ફેસિલિટી નથી હોતી, કારણ કે ગામડાથી સિટીમાં અપડાઉન ન થાય દરરોજ. આ રાજકોટથી 50 કિલોમીટર. તો હોસ્ટેલ ચૂઝ કરતી વખતે ખાસ જોવાનું કે 11-12 તમે ભણો છો ત્યારે સવારમાં ઉઠીને તમને યોગ પ્રવૃત્તિ કે કોઈ પ્રકારનું વોકિંગ કે કોઈ પ્રકારની શારીરિક કસરત કરાવે છે કે નહીં. આ શારીરિક કસરત બહુ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે હોસ્ટેલ પસંદ કરો છો ત્યારે. કારણ કે હોસ્ટેલમાં મોબાઈલ હોતો નથી, હોસ્ટેલમાં તમારી પાસે બીજા કોઈ સાધન હોતા નથી, ને ન હોય એ જ સારું છે, જેથી તમારું 11-12નું એજ્યુકેશન બગડે નહીં. તો ખાસ તમારે યોગા કરાવતા હોય, વ્યાયામ કરાવતા હોય, જુદી જુદી કસરત કરાવતા હોય, એવા સ્પોર્ટ્સ ટીચર હોય, એવી જગ્યાએ એડમિશનનો આગ્રહ રાખવો. ભલે રાજકોટથી દૂર હોય, રાજકોટથી દૂર દાખલા તરીકે ગોંડલમાં હોય, જેતપુરમાં હોય, કોઈ પણ જગ્યાએ હોય, પણ હોસ્ટેલવાળા કેમ્પસમાં જ્યારે એડમિશન લ્યો છો ત્યારે હોસ્ટેલમાં ઘડતર થાય છે કે નહીં, સ્કૂલમાં ભણતર અને હોસ્ટેલમાં ઘડતર, આ પ્રકારની પદ્ધતિ થાય છે કે નહીં, આ પ્રકારે ખાસ તમે એડમિશન લ્યો ત્યારે ધ્યાન રાખજો. જ્યારે સ્કૂલમાં લ્યો ત્યારે કોલેજ કલ્ચરમાં વાત અલગ છે, સ્કૂલ કલ્ચરમાં વાત અલગ છે. તમારું કારકિર્દીનું વર્ષ 11મું 12મું છે. ખાસ 10મું ધોરણ જેને પાસ કર્યું એ લોકોને 11-12 કારકિર્દીનું વર્ષ છે. બ્રાન્ચ સિલેક્શન વખતે ખૂબ એટલે ખૂબ જ ધ્યાન રાખજો. કોઈ એમ કહી કે હાલો મારે કોમર્સ લેવું છે અને કોમર્સ લઈ લ્યો. શું કામ? તો કે મારા ઘરમાં 2 ભાઈ બહેન હતા, એમાંથી એક ભાઈ બહેને આટલી મહેનત કરી તોય એને સાયન્સમાં માર્ક ન આવ્યા તો મને કેમ આવશે? એવું નથી. તમારી મહેનત એમની મહેનતમાં જમીન આસમાનનો ફેર હોય. વ્યક્તિએ પદ્ધતિ બદલે. એક માના 2 દીકરા હતા હોય છે તોય એક દીકરો કમાવદાર હોય છે અને બીજા દીકરામાં આવડત નથી હોતી. એવા કિસ્સા આપણે સમાજમાં જોઈએ જ છીએ, મારે બોલવાની જરૂર નથી, આપને ખબર પણ હશે.
પણ ખાસ એટલે ખાસ તમે જ્યારે બ્રાન્ચ સિલેક્ટ કરો છો સાયન્સ કોમર્સ ત્યારે બહુ વિચારીને બ્રાન્ચ સિલેક્શન કરવું. બધા જ વિદ્યાર્થીઓને ખાસ કહું છું, કોઈ પણ સ્કૂલમાં જાઓ, માની લો તમારે સાયન્સ રાખવું છે કે JEE રાખવું છે, તો એનું રિઝલ્ટ અને ખાસ વાલીઓ અને વિદ્યાર્થીઓ એ લોકોને મળો કે ના સ્કૂલમાં કેવું કામકાજ છે, જે તે જગ્યાએ કેવું કામકાજ છે, એના ઉપરથી તમે તમારી બ્રાન્ચ સિલેક્શન કરો. કોમર્સ પણ સારું છે, સાયન્સ પણ સારું છે, આર્ટ્સ પણ સારું છે, બધું જ સારું છે. આપણો શોખ આપણે ભૂલવાનો નહીં. સચિન તેંડુલકરનું ઉદાહરણ આપું તો કે એને જરાય પોતે ભણેલા નથી, છતાં પણ અત્યારે શું પોઝિશન છે મને તમને બધાને ખબર છે. એટલે તમારા શોખ પ્રમાણે બ્રાન્ચ સિલેક્ટ કરવાની આવે, તમારી આવડત પ્રમાણે બ્રાન્ચ સિલેક્ટ કરવાની આવે, અને એ તમારે શોખ પૂરો કરવા માટે તમારે એટલી સામે મહેનત પણ કરવી પડે કે જેથી તમને ભવિષ્યમાં એનું આઉટપુટ મળે. બહુ સાચી વાત છે. એવા લોકો કે જેને આર્ટ સાથે કલા સાથે જોડાયા છે, એવામાં રસ છે, તમે જેમ વાત કરી એમ કે શોખને પ્રેફરન્સ આપજો, તો એવા લોકો છે કે જેને ચિત્રકામ બહુ સારું આવડે છે કે કોઈ પણ આર્ટમાં ઇન્ટરેસ્ટ છે, તો એને 12th પછી 10th પછી પ્રોફેશનલી કંઈક આગળ વધવું હોય તો એમની માટે કયા કયા સ્કોપ છે? બરોબર છે. એમના માટે ખાસ એટલું કહી દઉં કે ઘણા બધા લોકો એવા હોય છે કે હું પોતે સ્કૂલ સાથે જોડાયેલો છું, એન્જિનિયરિંગ ફિલ્ડ સાથે જોડાયેલો છું. ઘણા બધા લોકો એવા છે કે જે લોકો સંગીતમાં સંગીત પછી ભરતનાટ્યમ, કથકલી એ બધામાં પોતાની કાબિલિયત પ્રૂવ કરે છે. એમાં પોતે કાબિલિયત પ્રૂવ કરે છે. એમાં કોર્સીસ આવે, 1લું વર્ષ, 2જું વર્ષ, 3જું વર્ષ, વિશારદના જુદા જુદા કોર્સ આવે છે. આ કોર્સ પણ થઈ શકે. આ કોર્સ પણ જ્યારે 10મા પછી તમે ચાલુ કરો તો કોલેજના વર્ષમાં પૂરું કરો તો આરામથી થઈ શકે. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે મેડમ, આપ માનશો નહીં કે કોમ્પ્યુટર એન્જિનિયર હોય, ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન એન્જિનિયર હોય, મિકેનિકલ એન્જિનિયર હોય, અને સાથે સાથે પોતે ભરતનાટ્યમ, કથકલીમાં વિશારદ હોય. અમારા રિલેટિવમાં જ ઘણા બધા એવા છે. ઘણા બધા મારા વિદ્યાર્થીઓ એવા છે, વિદ્યાર્થીનીઓ એવી છે કે જે લોકો પોતે એન્જિનિયર હોય, કોમર્સ સાથે જોડાયેલા હોય, પણ સાથે સાથે ચિત્રકામમાં, પછી તમે સંગીતમાં કહો છો ભરતનાટ્યમમાં હોય, કથકલીમાં હોય, જુદા જુદા ગરબામાં હોય, એમાં લોકો પોતે પોતાનું વર્ક કરતા હોય છે. જેને સ્પેસિફિકલી ત્યારે એને આર્ટ્સ વિષય રાખીને પણ કરતા હોય છે, અને સાયન્સ અને કોમર્સ રાખીને અથવા ડિપ્લોમાના કોર્સ કરીને પણ સાઈડમાં સંગીતના કોર્સ કરતા હોય છે. તો આના માટે પણ ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે. આવી જ એક ઓપોર્ચ્યુનિટી છે 10મા ધોરણ પછી હોટલ મેનેજમેન્ટ. અત્યારે બહુ જ ટ્રેડ એનો ઉપડ્યો છે. ઘણા બધા લોકો હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરતા હોય છે, પણ ખાસ આવા સ્પેસિફિક કોર્સ કરતા હોય ત્યારે જનરલ કોર્સ કરી લેવો હિતાવહ છે. માની લ્યો એન્જિનિયરિંગ વ્યવસાય સાથે જોડાયેલા હોય કે ઘણા બધા દીકરીઓ એવી છે, તો ઘણી બધી દીકરીઓ એવી છે તો કથકલીમાં હોય એક્સપર્ટ, કથકલીમાં હોય, પછી નૃત્યમાં હોય, કોઈ પણ જગ્યાએ હોય, ભાંગડા ઘણા સારી રીતે આવડતા હોય નૃત્યમાં, પણ સાથે સાથે એ પોતે કોમ્પ્યુટરનો વ્યવસાય પણ કરતી હોય. એ જ દીકરી કોમ્પ્યુટરનો વ્યવસાય પણ કરતી હોય. એ જ દીકરી પોતે જુદી જુદી જગ્યાએ જોબ પણ કરતા હોય, ભણાવતા પણ હોય. એટલે આ જે શોખ છે એ એક પ્રકારનો સાઈડ શોખ, ટૂંકમાં ઇતર પ્રવૃત્તિ એક પ્રકારની કહી શકાય કે જેના બેઝ ઉપર તમે સારામાં સારું કમાઈ પણ શકો. કોઈ પરિવારને એવી જરૂર હોય કે ના મારે પૈસાની બહુ જરૂરત છે, મારી દીકરીને આ ફાવે છે, તો એના ક્લાસીસ શરૂ કરીને સારામાં સારી ઇન્કમ લઈ પણ શકે છે. એટલે આ એક પ્રકારનો સાઈડ શોખ ન કહેવાય, મહત્વનું જ કહેવાય. વિદ્યાર્થી જ્યારે 10મામાંથી 11મામાં આવે ત્યારે એને આ બધી વસ્તુમાં ખૂબ એટલે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. અને જો એક વસ્તુ પર્ટિક્યુલર ફાવે, ઘણા બધા નાના ધોરણ એવા છે, અને ઘણી બધી રાજકોટમાં સારી એવી સ્કૂલ છે કે 1લા ધોરણથી ચાલુ કરીને 10મા ધોરણમાં આવા સંગીતના જુદા જુદા કોર્સીસ કરાવે છે, સાઈડમાં કોર્સીસ કરાવે છે. વિદ્યાર્થી પોતે સાઈડમાં પ્રેક્ટિસ કરતા હોય છે. તો સતતપણે વિદ્યાર્થીએ ચાલુ રાખવું જોઈએ કે જેનાથી ભવિષ્યમાં એમને કોઈ પણ પ્રકારનો આ બાબતે પ્રશ્ન ન થાય. જેમ આપણે વાત કરીએ એમ કે તમે કહ્યું કે 60 to 80% આવે તો કોમર્સ લેશું, એના કરતાં સરસ પર્સન્ટેજ આવે તો સાયન્સ લેશું, ને જો કંઈ એટલું સરસ રિઝલ્ટ નથી આવ્યું તો આર્ટ્સ છે. એમ
પણ મારા મત પ્રમાણે એવું છે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં કેમ જાઓ, અત્યારે હવે નોલેજ કરતા અપ્લાઇડ નોલેજ ઇઝ પાવર, કે તમે કેટલી સ્કિલ એમાં લ્યો છો, એમાં કેટલી માસ્ટરી મેળવો છો, એ તમારું પછી ફ્યુચરનું કદાચ LPA કે ડિસાઇડ કરશે. તો આ જ પ્રશ્ન આપણે આર્ટ્સ માટે પણ પૂછી શકીએ કે આર્ટ્સમાં કોઈ ભણે છે, લેંગ્વેજમાં કોઈ માસ્ટર લે છે, તો એ લોકો માટે આગળ ફ્યુચર શું રહેશે? લેંગ્વેજમાં કોઈ માસ્ટરી લે છે તો એને ઘણી બધી જગ્યાએ ઓપોર્ચ્યુનિટીઝ રહે છે. ખાસ કરીને આર્ટ્સમાં જેને ગુજરાતીમાં કરેલું હોય, સંસ્કૃતમાં કરેલું હોય, તો એને કોર્ટમાં, ખાસ કરીને હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, એમાં સ્પેશિયલી ગુજરાતી અને હિન્દી લોકોની ખૂબ જ જરૂર હોય છે. લખવા માટે જરૂર હોય છે, કાયદાના સબ ટાઇટલ સમજવા માટે જરૂર હોય છે. અને ખાસ ગુજરાતી અને હિન્દીમાં કે જે લોકોએ આગળ કરેલું વર્ક હોય છે એ લોકોને સૌથી વધારે ફાયદો એને GPSC અને UPSCની એક્ઝામિનેશનમાં થાય છે. કે જ્યારે મેઇન વિષય તરીકે ભાષાનો વિષય હોય તો એ લોકોને માર્ક લેવા ખૂબ જ સરળ રહે છે. બહુ સાચી વાત છે સર. UPSC GPSC જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં, ખાસ કરીને UPSCમાં પણ તમને ભારપૂર્વક કહું તો કે IPS IAS ની કેડરમાં જ્યારે લેખિત પરીક્ષા હોય છે ત્યારે એમનું ભાષા પર પ્રભુત્વ હોય, એમને આર્ટ્સ રાખેલું હોય તો એમને મોકો પહેલા મળે છે. બહુ સાચી વાત છે. કારણ કે સાયન્સ કરેલું હોય એટલે એને પહેલા એની સાથે ટાઈઅપ થવું પડે પછી થાય. આર્ટ્સ કરેલું હોય એટલે સીધી વસ્તુમાં એમને ફાયદો થાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય કે જેમને ખબર હોય કે મારે આ કરવું છે, જેમ કે મારી જ વાત કરું, મારે રેડિયો જોકી બનવું હતું, પણ એ પાથ નહોતી ખબર કે કયો રસ્તો કે જ્યાં જઈને આપણને આ ડેસ્ટિનેશન મળશે. તો 10મા પછી અત્યારે વિદ્યાર્થીઓ છે તો એમની માટે આ સમય છે કે એ આખા રસ્તાઓ શોધી શકશે. પણ મારો સવાલ એ છે કે આપણે કેવું કરીએ છીએ કે રિઝલ્ટ આવે પછી ડિસાઈડ કરીએ કે આ રિઝલ્ટ આવ્યું છે એને અકોર્ડિંગ આ કોર્સિસ કરીશું. પણ મને લાગે છે કે અત્યારનું જે આપણી કન્વર્સેશન છે, અત્યારનું જે રિઝલ્ટની જે આપણે જે વાતો કરીએ છીએ એ મેઇનલી ફોકસ્ડ આપણે 9th અને 11thના સ્ટુડન્ટ્સને કરીએ કે જેઓ આવનારા વર્ષે એવી મહેનત કરે કે જેના પ્રમાણે એમણે જે નક્કી કરેલું છે કંઈ પણ પર્ટિક્યુલર ધ્યેય નક્કી કરે અને એના માટેનું રિઝલ્ટ લઈને આવે, કે એ ક્રેક કરવાની આ પ્રોસેસ છે. 10th અને 12thનું બોર્ડ એ તમને રસ્તો આપે છે તમારું જે ડેસ્ટિનેશન નક્કી કરો છો એના માટેનો. તો એવા વિદ્યાર્થીઓને 9th અને 11thના વિદ્યાર્થીઓને શું કહેશો અને આ વાત સાથે કેટલા યોગ્ય છો, તમે સહમત કેટલા છો? તમે કીધું મેડમ, એ વાત સાથે પૂરેપૂરો સહમત છું. મેં મેડમ એવા કિસ્સા જોયા છે મારી જિંદગીમાં કે 9મા ધોરણમાં છોકરાને બનવું હોય ડોક્ટર જ, 10મા ધોરણમાં આવે ત્યારે એને બનવાનો ધ્યેય ડોક્ટર જ હોય, બરોબર, પણ આજુબાજુનું માહોલ એને એવું બગાડી નાખે અને 10મા ધોરણની પરીક્ષા આપે પછી એ એટલો છોકરો ડિમોરલાઇઝ થઈ જાય કે ના, મારે હવે કોમર્સ કે આર્ટ્સ જ લેવું છે, સાયન્સ તો લેવું જ નથી. જે છોકરો આર્ટ્સ લેવા માંગે છે એને એટલો વિમુખ કરી નાખે કે આર્ટ્સ તો એલા કોણ લે, એટલે એ જાય સીધો વચ્ચે કોમર્સમાં. એટલે ખાસ વિદ્યાર્થીને અપીલ કે કોઈનું ન સાંભળો. એક ગુજરાતીમાં કહેવત યાદ રાખો, સિંહ હંમેશા એકલો જ હોય છે. અને તમારે તમારી લાઈફમાં જર્ની કરવી હોય, તમારે તમારી લાઈફમાં આગળ વધવું હોય તો 100% તમારે તમારા ડિસિઝન ઉપર જ ચાલવું પડશે. તમારે તમારી ડિસિઝન ઉપર જ ચાલવું પડશે. તમારે તમારા પેરેન્ટ્સને વિશ્વાસમાં લેવા પડશે. પેરેન્ટ્સ તમારા માટે મોટા છે, આદરણીય છે, તમારી ફીસ, તમારો ખર્ચો, તમારી બધી વસ્તુનું ધ્યાન રાખે છે, પણ તમારે તમારા પેરેન્ટ્સને વિવેક, નમ્રતા, બુદ્ધિથી સમજાવવા પડશે અને એ પ્રમાણે કાર્ય કરવું પડશે. વિદ્યાર્થી મિત્રો, કોઈ દેખાદેખીમાં આવીને કે ના હાલો હવે આપણે સાયન્સની બદલે કોમર્સમાં જઈ જાય, કોમર્સની બદલે આર્ટ્સમાં વયા જાય, આ પ્રોસેસ ના કરતા તમારી ચોઈસ તમે નહીં કરો, તમે તમારું ધ્યાન નહીં રાખો તો કોણ તમારું ધ્યાન રાખવા આવશે? તમે તમારા કુટુંબનું ધ્યાન નહીં રાખો તો કોણ તમારું ધ્યાન રાખશે? દર વખતે આદરણીય વડાપ્રધાન સાહેબ 2014થી જ્યારથી સત્તા પર આવ્યા ત્યારથી યુવાનોને એક જ પ્રકારની સલાહ આપે છે કે મહેનત કરો, આગળ વધો. હું પોતે 23 કલાક કામ કરું છું તો આપણે બધા તમે કેમ ન કરી શકો? અને સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ખાસ ભાર મૂકે છે. તમારામાં સ્કિલ હશે તો તમે ગમે ત્યાં જાશો. ન્યૂ એજ્યુકેશન પોલિસી શું કહી છે? એ જ કહી છે. સાયન્સમાં રહેતો વિદ્યાર્થી પણ સંગીતનો વિષય રાખી શકશે, કોમર્સમાં રહેતો વિદ્યાર્થી પણ જો એને ભૌતિક વિજ્ઞાન ભણવું હોય તો ભણી શકશે. આ જ ન્યૂ એજ્યુકેશન પોલિસીનો પાયો છે કે કોઈ પણ વિદ્યાર્થી 10મા પછી કોઈ પણ વસ્તુ કરી શકશે. તો આ કોના બેઝ ઉપર આવ્યું? આ આપવાવાળું બેઝ કોણ? તો કે ઇન્ડિયન ગવર્મેન્ટ.
એને જ પોતે કીધું કે તમે જે કાંઈ તમારે કરવું હોય તમે પોતે કરી શકો. ખાસ એક વસ્તુનું ધ્યાન રાખો કે જે કોઈ કામ કરો છો એ પ્યોરલી ડેડિકેશનથી કામ કરો. હું તમને ઉદાહરણ આપું, સાયન્સ કોમર્સ ભૂલી જાઓ, 10મા ધોરણ પછી ઘણા બધા કોર્સિસ ડિપ્લોમામાં પણ એવા છે, ઘણા બધા કોર્સિસ સાઈડમાં પણ એવા છે કે તમને કોરલ ડ્રો, તમને કોઈ પણ બીજા ઇમેજના ફોટોશોપના સોફ્ટવેર ફાવતા હોય તો પણ તમે એમાં તમારું ફ્યુચર આગળ બનાવી શકો છો, કે જેમાં કોઈ ડિગ્રીની આવશ્યકતા નથી, તમારી સ્કિલની આવશ્યકતા છે, જેમાં કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી જોતી, તમારી સ્કિલ, તમારી આવડત. ભૂલી જાઓ સાયન્સ, મેં પોતે સાયન્સ રાખેલું છે એટલે હું સાયન્સની પબ્લિસિટી કરું એવું નથી. હું તમને ન્યુટ્રલી કહું છું, તમને એ ટેકનિક ફાવતી હોય તો એ તમે 100% એમાં આગળ વધો. હું તમને એક કિસ્સો કહું, 10મા ધોરણમાં એક વિદ્યાર્થીને 60% આવ્યા હતા, 12મા ધોરણમાં એ જ વિદ્યાર્થીને 40%. 40% એટલે તમે સમજો કે ઇંગ્લિશ અને કોમ્પ્યુટરમાં એક ફુદેડી આવી હતી. આ છોકરાને આઈટીમાં જ જવું હતું, ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જ. એને એના મમ્મી પપ્પાને સમજાવ્યા, એના પપ્પા હું આઈટીમાં કામ કરીશ. પપ્પા કહી કે વાંધો નહીં, મારી પાસે ફી તો હું ભરી શકીશ, પણ તું કામ કરીશ ને. એના મમ્મી પપ્પાને વિશ્વાસ નહોતો કે છોકરો પાસ થશે. 21 વર્ષ પૂરા થયા, અત્યારે એને પોતાની કંપની છે IT 365 બોમ્બેમાં, અને પોતે 22 જણાના સ્ટાફ સાથે વર્ક કરે છે. આવા કિસ્સા ઘણા બધા છે. આવા કિસ્સા ઘણા બધા છે કે 10મામાં ને 12મામાં ઓછા ટકા આવ્યા હોય પણ પોતાના ખંત વિશ્વાસથી કામ કરે તો એ ધારેય વસ્તુ કરી શકે છે. આ વ્યક્તિ એટલે કોઈ નહીં, મારો પોતાનો નાનો ભાઈ કે જેને 12મામાં સાવ એટલે સાવ ઓછા પર્સન્ટેજ હતા, પણ પોતાને વિશ્વાસ હતો કે ના હું આઈટીમાં કામ કરીશ. એટલે ખાસ વિદ્યાર્થીઓને એ સલાહ આપું કે તમે જે કોઈ ફિલ્ડમાં હોય, તમે ખંત, એકાગ્રતા, ડેડિકેશનથી કામ કરશો તો સાયન્સ લ્યો તો સાયન્સ, કોમર્સ લ્યો તો કોમર્સ, આર્ટ્સ લ્યો તો આર્ટ્સ, તમારો ટ્રેક ક્લિયર હોય. તમારે એન્જિનિયર બનવું હોય તો તમારે સાયન્સ જ લેવું પડે, તમારે ડૉક્ટર બનવું હોય તો તમારે બી ગ્રુપ રાખવું પડે સાયન્સમાં, કોમર્સ લેવું હોય તો તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કોર્સ કે કોઈ પણ કરી શકો, અને યુપીએસસી જીપીએસસી તરફ આગળ વધવું હોય તો સાયન્સ અથવા આર્ટ્સ કોઈ પણ ફિલ્ડ તમે લઈ શકો. કોમર્સમાંથી પણ થઈ શકે, પણ કોમર્સમાં અત્યારે કેવી પરિસ્થિતિ છે કે ખૂબ જ સંખ્યા ઓલ ઓવર ઇન્ડિયામાંથી વધે છે. એટલે ખાસ જે લોકોને રસ હોય તે લોકો જ તે ફિલ્ડમાં આગળ વધે તો સારું રહેશે. બાકી સાયન્સમાં ગુજરાત સરકારના આંકડા એવું કહે છે કે છેલ્લા 10 વર્ષથી સાયન્સમાં આંકડો ઘટે છે. ઓલ ઓવર ઇન્ડિયા લેવલે તમને વાત કરું હવે ખાલી, તો કે સૌથી વધારે એજ્યુકેશન કેરળમાં છે. સૌથી વધારે એજ્યુકેશન કેરળમાં છે. કેરળમાં 82% લોકો વિજ્ઞાન પ્રવાહ રાખે છે. 82%. શું કામ? કારણ કે વિજ્ઞાન પ્રવાહથી તમે ધારો તો તમને એમ થાય વિજ્ઞાન પ્રવાહ પૂરું કર્યું પછી મારે બિઝનેસ કરવો છે, તમે કરી શકો MBA કરીને, કારણ કે તમારામાં સ્કિલ હોય, તમારામાં એ પ્રકારનો માહોલ હોય. એટલે ખાસ તમારી સ્કિલ, તમારી એકાગ્રતા, ડેડિકેશન સાથે તમે મિત્ર શું કરે છે એ જોયા વગર અને દેખાદેખી કર્યા વગર તમે તમારો નિર્ણય લેશો તો તમે 100% જિંદગીમાં આગળ વધશો. 10મા 12માના ટકા એના માટે કોઈ માન્ય નથી કરતા. છેલ્લું સ્ટેટમેન્ટ, 50% વાળો પણ સાયન્સ રાખી શકે અને 99.99 વાળો પણ કોમર્સ રાખી શકે. આ મારું બોટમ ઓફ ધ લાઈન અત્યાર સુધીનું જેટલું બોલ્યો એમાં એક જ સ્ટેટમેન્ટ, તમારા શોખ પ્રમાણે લાઈન ચૂઝ કરો, નહીં કે તમારા 10માના ટકા પ્રમાણે તમે લાઈન ચૂઝ કરો. બહુ સાચી વાત કરી સર, બહુ સાચી વાત કરી. રાજકોટિયનને, પેરેન્ટ્સને તમે શું સંદેશો આપવા માંગશો? પેરેન્ટ્સને ખાલી એક જ સંદેશો આપવા માંગીશ કે તમે જ્યારે તમારા છોકરાની બ્રાન્ચ સિલેક્ટ કરો ત્યારે ખાસ સમજી વિચારીને, વિદ્યાર્થીને વિશ્વાસમાં રાખીને, અને ખાસ દરરોજ તમે જ્યારે વિદ્યાર્થી ઘરે આવે છે તો તમે ખાસ એનું જુઓ, હોમવર્ક અઠવાડિયે એક વખત ચેક કરો કે હોમવર્ક પ્રોપર કરે છે કે નહીં, સ્વચ્છ રીતે વર્ક કરે છે કે નહીં, તમારું ઘર સ્વચ્છ રાખે છે કે નહીં. કારણ કે પોતે સ્વચ્છ હશે, પોતે આજુબાજુમાં ચોખ્ખાઈ રાખશે, પોતે આજુબાજુમાં ચોખ્ખાઈથી વર્ક કરશે તો જ એના મગજમાં સારા વિચારો આવશે. અને આજ આપણા વડાપ્રધાનનો કોન્સેપ્ટ છે કે સ્વચ્છ ભારત હશે તો તમારું સ્વચ્છ મન થશે, સ્વચ્છ મન થશે તો તમે સારા વિચાર તમારા મગજમાં નાખી શકશો, અને તમારા સારા વિચાર જો તમારા મગજમાં નાખી શકશો તો બીજાને તમે વિચાર શેર કરી શકશો. ઓલ ઓવર ઘણો સારો વિકાસ થઈ શકશે. એટલે સ્વચ્છતાનો પાયો ત્યાં નખાયેલો છે. સ્વચ્છ શરીર હશે, સ્વચ્છ મન હશે, સ્વચ્છ ઘર હશે
તો તમારો પ્રોગ્રેસ સારામાં સારી રીતે થશે. એટલે ખાસ વાલીઓ પણ સ્વચ્છતા બાબતે જ્યારે વિદ્યાર્થી ઘરે હોય છે ત્યારે ગમે ત્યાં કચરો નાખે એ વસ્તુ વ્યાજબી નથી. તમને એક ઉદાહરણ દઉં. વર્ષો પહેલાં સંઘ પરિવાર એક જુનાગઢમાં પરિક્રમામાં ગયો હતો. પરિક્રમામાં ત્યાં ફોરેનર્સ હતા. ફોરેનર્સના છોકરા હતા, નાના છોકરા, 2 વર્ષનો છોકરો હતો. એને આઈસ્ક્રીમ ખાઈને એનું જે રેપર્સ, આઈસ્ક્રીમ ખાઈને જે આનું કપ આવે એ કપ એને બહાર ફેંક્યો. તો તરત જ ફોરેન વ્યક્તિએ કીધું કે બેટા આ કપ આવી રીતે ન રખાય. ધીસ ઇઝ નોટ ધ વે ટુ પુટ ધ કપ આઉટસાઇડ ઇન ધ કોરિડોર. પ્લીઝ પુટ અપ ઇન ધ સમ સ્પેસિફિક વે. તમે જ્યાં છે ડસ્ટબિન છે, ગુજરાતીમાં કહો તો ડસ્ટબિન છે, એમાં તમે નાખો. બાજુમાં સંઘ પરિવારવાળા લોકો ઊભા હતા કે તમે તમારા છોકરાને આટલી બધી વસ્તુ શીખવાડો છો, સારી વસ્તુ કહેવાય. ત્યારે એમને કીધું કે ઇન્ડિયામાં પણ આ વસ્તુ થવી જોઈએ. જ્યારે ઇન્ડિયામાં આ વસ્તુ થશે ને ત્યારે ઇન્ડિયા ડેવલપિંગમાંથી ડેવલપ્ડ કન્ટ્રીમાં આવશે. બસ એ સંઘ પરિવાર એટલે કે આ નરેન્દ્ર મોદી સાહેબ ને એ બધા અધિકારીઓ જ હતા અને એને કીધું હતું. અને વ્યક્તિ કોણ તો કે ફ્રાન્સના ત્યારે મેઇન ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હતા કંપનીના, એ પોતે પરિક્રમામાં આવ્યા હતા અને એને કીધું હતું કે આ વસ્તુ, આ સાચો કિસ્સો છે કે તમે જ્યારે કોઈ વસ્તુ બહાર ફેંકો છો, વેપર પણ બહાર ફેંકો છો, એટલે સ્વચ્છતા નથી થતી. સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ઈશ્વરનો વાસ ત્યાં નથી થતો, તમારું ડેવલપિંગ નથી થતું. ડેવલપિંગમાં જ તમે જોશો, ડેવલપ્ડ સ્ટેટમાં નથી આવતા. એટલે ખાસ સ્વચ્છતા ઉપર આપણે ખૂબ જ ધ્યાન રાખશું. એટલે સ્વચ્છ હશે તો જ તમારું માનસિક રીતે તમે ખૂબ જ સારી રીતે આગળ વધી શકશો. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે જોડાવા બદલ અને આટલી બધી ઇન્ફોર્મેટિવ વાતો શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ, ખાસ થેન્ક યુ.